શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 18 ભગવાન વરાને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ શ્લોક સંખ્યા 14 અને 15. શ્લોક સંખ્યા 14. સુજન્નમર્ષિત શ્વાસાન મન્યુ પ્રચલિતેન્દ્રિય આસાદ્ય તરસા દૈત્યો ગદયાન્યહનધરીમ. અનુવાદ: ક્રોધથી ફૂંફાડા મારતા ક્રોધાવિષ્ટ થયેલી ઇન્દ્રિયોવાળા તે અસુરે ઝડપથી કૂદીને તેની મજબૂત ગદાથી ભગવાનની ઉપર પ્રહાર કર્યો. શ્લોક સંખ્યા 15. ભગવાન સ્તુ ગદા વેગમ વિસૃષ્ટમ રિપુણોરસી અવંચયતિરશ્ચીનો યોગારૂઢ ઇવાંતકમ. શબ્દાર્થ અનુવાદ और भावार्थ श्री श्रीमदेसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा. शब्दार्थ: भगवान भगवान તું પરંતુ ગદા વેગમ ગદાના પ્રહારને વિસૃષ્ટમ કરેલા રિપુણા શત્રુ વડે ઉરસી તેમની છાતી પર અવંચયત બાજુએ ખસીને ટાળ્યો તિરશ્ચીન બાજુએ થઈ યોગ આરૂઢ યોગમાં સિદ્ધ ઇવ જેમ અંતકમ મૃત્યુ. અનુવાદ: પરંતુ ભગવાને જેમ કોઈ સિદ્ધ યોગી મૃત્યુને ચૂકાવી દે તેમ શત્રુએ તેમની છાતી ઉપર લક્ષ્ય રાખી કરેલો ભીષણ ગદા પ્રહાર જરા બાજુએ ખસી જઈને ચૂકાવી દીધો. ભાવાર્થ: અહીં એવું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કુદરતના કાયદાએ કરેલો મૃત્યુ પ્રહાર પણ એક સિદ્ધ યોગી દૂર કરી શકે છે. ભગવાનના દિવ્ય દેહ પર બળવાન ગદા વડે પ્રહાર કરવો એ અસુર માટે નિરર્થક છે, કારણ કે ભગવાનના પરાક્રમને કોઈ ટપી જઈ શકે નહીં. જે લોકો આગળ વધેલા અધ્યાત્મવેત્તા છે તે કુદરતના કાયદાથી મુક્ત હોય છે. મૃત્યુનો પ્રહાર પણ તેમની ઉપર અસર કરતો નથી. ઉપર છેલ્લી રીતે એમ લાગે કે યોગી ઉપર મૃત્યુ પ્રહારનું આક્રમણ થયું છે, પરંતુ ભગવદ્ કૃપાથી ભગવત સેવા અર્થે તે આવા ઘણા આક્રમણો ઉપર વિજયી થઈ શકે છે. ભગવાન તેમની પોતાની સ્વતંત્ર શક્તિના પ્રતાપે જેમ અસ્તિત્વ ધરાવે છે તેમ ભગવદ્ કૃપાથી ભક્તો પણ તેમની સેવાર્થે અસ્તિત્વ ધરાવે છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપરી માધુરીમ ગોષ્ઠવતીમ રાધાકુંડમ ગિરિવરમહો રાધિકમાધવ સંપ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી શાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરે વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. યોગારૂઢમ ઇવાંતકમ. યોગારૂઢ જે વ્યક્તિ યોગમાં સિદ્ધ પામેલો હોય ને તે પોતાનું મૃત્યુ પણ ચૂકવી શકે છે. મીન્સ મૃત્યુને પણ થાપ આપી શકે. વિચારો તો એવી રીતે ભગવાન શું ગદા વેગમ વિસૃષ્ટમ રિપુણો રસી. એવી જ રીતે ભગવાન જે ગદાનો પ્રહાર થયો આપણે જોયું આગળના શ્લોકમાં કે ક્રોધથી ફૂંફાડા મારતા ક્રોધાવિષ્ટ થયેલી ઇન્દ્રિયોવાળા તે અસુરે ઝડપથી કૂદીને તેની મજબૂત ગદાથી ભગવાનની ઉપર પ્રહાર કર્યો. કેટલી મજબૂત ગદા અને કેટલા વેગથી પ્રહાર કર્યો હશે, પણ ભગવાન બાજુએ ખસી જઈને ચૂકાવી દીધો. ભીષણ પ્રહારને ચૂકાવી દીધો. અહીંયા ભાવાર્થમાં શીલ પ્રભુપાદ
યોગારૂઢ વિશે બહુ જોર આપે છે. યોગારૂઢ શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં વર્ણન છે. યોગમાં આપણે બધા યોગ કરી રહ્યા છે, યોગમાં જોડાયેલા છે, પણ આપણે હજુ યોગારૂઢ નથી, એટલે યોગમાં સિદ્ધ નથી, આપણે હજુ સાધક છીએ. 3-4 અવસ્થા છે આવી. મને અત્યારે એક્ઝેક્ટ એનો એ નથી, પણ યોગમાં સાધના કરતો ભક્ત, નવોદિત ભક્ત, એ રીતે છે. પણ છેલ્લી અવસ્થા યોગારૂઢ, કે જે યોગમાં સિદ્ધિ મેળવે છે. તો આપણે આ યોગારૂઢ અવસ્થામાં આવીશું. ધીમે 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 ભક્તિ કરતાં 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 આપણે બધા આવીશું. પણ આ અવસ્થા એવી છે કે જે તમે મૃત્યુને પણ ચૂકાવી શકો. આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું કે શિલ પ્રભુપાદ અમેરિકા જતા હતા ત્યારે માલવાહક જહાજમાં 2 થી 3 એટેક આવ્યા હતા શિલ પ્રભુપાદને. તમે વિચારો, આટલી ઉંમરે એટેક આવે તો શું થાય હાલત. પણ શિલ પ્રભુપાદને સ્વપ્નમાં ભગવાન આવ્યા હતા અને કહે કે તું ચિંતા નહીં કરીશ, કારણ કે 1.5 મહિનો યાત્રા કરવી આમાં પાણીમાં, સ્ટીમરમાં, એ સહેલું નથી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ ભક્તને બસમાં જતા હોય તો વોમિટ થાય. આપણે શું નામ, ધર્મેન્દ્ર કાકાને ગયા હતા તો કેટલા પરેશાન થઈ ગયેલા. હા, તો આ રીતે ઘણાને સિકનેસ, સી સિકનેસ હોય, ચારે બાજુ પાણી પાણી પાણી, અને એવા 1.5 મહિના, કેવી સ્થિતિ છે. પણ શિલ પ્રભુપાદ આ ઉંમરમાં 2 એટેક આવ્યા હતા, છતાં પણ આમાં અહીંયા કહે ને યોગારૂઢ ઇવાંતકમ, મૃત્યુને ચૂકવી ગયા. બીજી વાર, ઘણી વાર પ્રભુપાદના તો આપણે જોઈએ છીએ કેસમાં, શિલ પ્રભુપાદના સૌથી પહેલાં તો પ્રભુપાદના નાનપણમાં જ જોઈએ આપણે, ત્યારે ટાઇફોઇડ અત્યારે દવા છે ટાઇફોઇડની, પણ તે સમય ટાઇફોઇડની દવા નહીં, અને લોકો ટપોટપ મરતા હતા. જેમ કોરોનામાં ક્યાં લોકો મરતા હતા, એ સમય ટાઇફોઇડ, અને પ્રભુપાદને ટાઇફોઇડ થઈ ગયો હતો. ડૉક્ટર કહે કે ચિકન સૂપ પીવડાવવું પડશે તો કદાચ રસ્તો છે. તો એના પપ્પા વૈષ્ણવ હતા, પણ અહીંયા એગ્રી થયા, ના મારા બેટાને બચાવીએ ગમે તે રીતે. પણ પ્રભુપાદ પાસે આવે છે અને પ્રભુપાદ નથી પીતા, મોઢામાં નાખતા જ નથી. પછી એના પિતાજી કે હવે જાઓ ભાઈ, નથી, ભગવાનના શરણે મૂકી દે છે પ્રભુપાદને, જે થવાનું હોય તે થાય, અને પ્રભુપાદ સારા થઈ જાય છે. કારણ કે યોગારૂઢ હતા ને, એ હંમેશા દરેક સ્થિતિમાં પ્રભુપાદ યોગારૂઢ હતા, એ યોગમાં સિદ્ધ હતા, એ તો મુક્ત પુરુષ હતા ને. પણ એક એક્ઝામ્પલ બતાવે છે શિલ પ્રભુપાદ કે ભક્તો માટે મૃત્યુ મહત્વનું નથી, એ મૃત્યુને ચૂકાવી શકે છે. બીજી એકવાર શિલ પ્રભુપાદ જ્યારે અમેરિકામાં ગયા હતા ત્યારે એક યુવાન છોકરા સાથે રહેતા હતા, એનું નામ મને નથી ખબર, પણ એક જ એ શેર કરતા હતા રૂમ. તો શું થયું કે પેલો ડ્રગ્સ લેતો હતો, અને એકવાર પ્રભુપાદ જાય છે તો પેલો ડ્રગ્સ લઈને ધમાલ કરવા માંડ્યો, અને પ્રભુપાદને પણ મારી નાખવા માટે તૈયાર થયો, મારવા માટે. પ્રભુપાદ બધું ત્યાં મૂકીને બહાર નીકળીને દોડી જાય છે. એટલે આવા ઘણા કેસીસ આવે ભક્તોના જીવનમાં. પણ યોગારૂઢ ઇવ અંતકમ, મૃત્યુને ચૂકવી શકે છે. તો એ કઈ રીતે શક્ય બને છે? તો અહીંયા શિલ પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે ઉપર છેલ્લી રીતે એમ લાગે કે યોગી ઉપર મૃત્યુ પ્રહારનું આક્રમણ થયું છે, પરંતુ ભગવત કૃપાથી, ભગવત સેવા અર્થે તે આવા ઘણા આક્રમણો ઉપર વિજય થઈ શકે છે. બીજી આપણે સ્થિતિ જોઈએ તો ભગવત કૃપાથી મીન્સ યોગ, આપણે દરેક ભક્તોએ હંમેશા એવું માનવું છે કે હું જે પણ શ્વાસ લઈ રહ્યો છું, જે પણ મારું રક્ષણ થાય છે, માત્ર કૃષ્ણની કૃપાથી થાય છે. હું જે પણ ભક્તિ કરું છું કૃષ્ણની કૃપાથી કરું. ભક્તિ કરવી પણ કૃષ્ણની કૃપા છે, તો આપણે ભક્તિ કરી શકીએ ને. કૃષ્ણ માટે ડિસ્ટર્બન્સ લાવવું કંઈ બહુ અઘરું નથી, પણ ભક્તોએ ભગવત કૃપાથી ભક્તિ કરી રહ્યા છે, એ માટે ભગવાનનો આભાર માનવો જોઈએ. આપણે એક એક ક્ષણે ધીમે ધીમે આ રીતે આપણે ભગવાનને દરેક કાર્યમાં કૃષ્ણ વિલિંગ તો હું આજે પ્રવચન આપી શકીશ. કૃષ્ણ વિલિંગ, કૃષ્ણની ઈચ્છા છે તો હું ઘરે જઈ શકીશ. કૃષ્ણ વિલિંગ,
શીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ હંમેશા એમ જ બોલે, કૃષ્ણ વિલિંગ. હું દરેક વાક્ય, એક પણ વાક્ય બોલે તેમાં કૃષ્ણ વિલિંગ, કે જો કૃષ્ણની ઈચ્છા છે તો આપણે મળીશું. તો કૃષ્ણની કૃપા એ મહત્ત્વની છે. જેમ કર્મી લોકો, સામાન્ય લોકો એવું વિચારે છે કે હું આ કમાઈ રહ્યો છું, કે હું મૃત્યુમાંથી બચી ગયો, તે બધું હું, મારી મહેનત છે. હું તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને એને દાખલ કર્યો હોસ્પિટલમાં એટલે બચી ગયો. એટલે એ લોકો પોતાનો શ્રેય લેવા માગે. પણ ભક્ત જાણે છે કે સારું કે ખરાબ જે પણ થાય છે એ કૃષ્ણની ઈચ્છાથી થાય, કૃષ્ણનો હાથ છે. અને વિશેષ કરીને ભક્તોના કેસમાં ભગવાન સ્વયં તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. જેની ચેતના, જેનું મન મારામાં છે, આવેશ્ય મારામાં છે, તો એ વ્યક્તિને હું તરત ભવામી ન ચિરાત પાર્થ, ચિરાત એટલે લાંબો સમય, ભવામી ન ચિરાત પાર્થ, હે પાર્થ હું વાર નથી લગાડતો, એમને મૃત્યુ સંસારના સાગરમાંથી તરત ઉઠાવી લઉં છું. સ્વયં ભગવાન આવે છે. પ્રભુપાદ 12મા અધ્યાયના 6 અને 7મા શ્લોકમાં સમજાવે છે કે ભક્તે અનુભવી બનવાની રાહ જોવાની જરૂર નથી કે હું એક્સપર્ટ બનું અને પછી વૈકુંઠમાં જવા માટે. નહીં, એણે એની ભક્તિ કરવાની. અને ભગવાન કૃપાવશ ગરુડના સ્કંદ ઉપર આરોહણ કરીને આવે છે અને ભક્તને આ મૃત્યુ સંસાર સાગરમાંથી ઉઠાવી લે છે. આજ તો ભક્ત માટે એક શું કહેવાય કે ભગવાનની કૃપા છે ભક્તો માટે, કે ભગવાન આવે છે. એક પુત્ર માટે જેમ પિતા કેટલા ચિંતાતુર હોય છે અને કેવી રીતે પુત્ર સારો બને, પુત્રનું રક્ષણ થાય, પુત્ર ભણી ગણીને બહુ મોટો વ્યક્તિ બને, એવું એક પિતા ઈચ્છે છે. એવી જ રીતે ભગવાન પોતે પોતાના ભક્તને યોગમાં જે આરૂઢ યોગ કરી રહ્યા છે દરેક ભક્તોનું, અહીંયા યોગ આરૂઢ મૃત્યુમાંથી પોતાની મૃત્યુને ચૂકાવી શકે છે. પણ ભગવાન અહીંયા દરેક માટે જે યોગમાં લાગેલો છે, ભક્તિમાં જે લાગેલો છે, એના માટે વિશેષ ભગવાનની કૃપા હોય છે. એ દરેક ભક્તોનું ખૂબ ધ્યાન આપે, બહુ સરસ રીતે ધ્યાન આપે છે એક એક ભક્તનું. હું ભુજમાં પ્રવચન આપતો હતો ત્યારે સાંજના 7:30 વાગ્યા હતા અને ભુજથી થોડે દૂર અમદાવાદ, 6 કલાકના અંતરે દૂર અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાતી હતી. તો મેં ત્યાં એ જ કહ્યું કે ક્રિકેટ મેચમાં એક છગ્ગો મારે, એક ચોગ્ગો મારે કે એક વિકેટ પડે એટલે બધા હો 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 કરે, પણ જેણે વિકેટ લીધી કે જેણે પણ આ કર્યું તે આ જે હો હો કરે એને કાંઈ આપવાના નથી, હે ને. અને એને ખબર પણ નહીં છે કે કોણ કોણ હો હો કરે છે. પણ મેં કીધું અહીંયા તમે બધા બેઠા છો અને આપણે બોલીશું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભગવાન એક એક ભક્તનો એક નાનો છોકરો હશે એનું પણ નોંધ લેશે અને એને મૃત્યુ સંસારના સાગરમાંથી બચાવવાનો શરૂઆત કરશે. વિચારો, ત્યાં આટલું મોટું મેદાન, આટલું બધા રૂપિયા મળ્યા, મને કે એ 100 કરોડ મળ્યા તો શું કોઈને 1-1 લાખ રૂપિયા મળશે? હા ચાલો, આણે મને ચીયર કરેલું, નથી મળવાના. પણ ભક્ત જુઓ, ભક્તિની મધુરતા તો જુઓ. તમે કાંઈ પણ કરો છો તો ભગવાન એને નોંધ લે છે, તરત જ નોંધ લે છે. નાનકડી સેવા સ્વલ્પમપ્યસે ધર્મસ્ય ત્રાહિત મહતો ભયાત. આ ભગવાનની કૃપા છે. બીજું કોણ કરે આવું? આપણે ફેન બનીએ છીએ બધા, ફેન મીન ચાહક. મેં એક સેમિનાર બનાવ્યો, કોના ચાહક બનશો? તો બહુ બધા લોકો છે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, મુકેશ અંબાણી, નરેન્દ્ર મોદી. કોને ચાહક બનશો? ભગવાનના ચાહક બનવામાં આનંદ છે અને સર્વોચ્ચ લાભ છે અને એ સર્વોચ્ચ પૂર્ણતા છે.
તો શા માટે ભગવાનના ચાહક નહીં બનીએ? કેટલો મોટો લાભ છે. કોઈ પૈસા નથી ખર્ચવાના. ટિકિટ ત્યાં સ્ટેડિયમમાં ટિકિટ લેવા માટે ભીડ હતી, વિચારો. અને કંઈ એક્સિડન્ટ થઈ જાય તો ગયા આપણે, હે ને. પણ ભગવાનના ભક્તો શાંતિથી ભાગવતમ સાંભળતા સાંભળતા કેટલો દિવ્ય લાભ પ્રાપ્ત કરે છે, જેની કોઈ કલ્પના નહીં કરી શકે સામાન્ય જીવ. ભાગવતમનો ક્લાસ લેવો, સાંભળવો, શ્રવણ કીર્તન કરવું એ બહુ સર્વોચ્ચ પૂર્ણતાનો માર્ગ છે, ભાગવતમ ક્લાસ સાંભળવો. એટલે આપણી પર ભગવાનની કેટલી મોટી કૃપા છે કે આ કૃપાથી આપણે ધીમે ધીમે યોગારૂઢ થઈશું અને પછી છેલ્લો પ્રહાર મૃત્યુનો એ પણ આપણે ચૂકવી જઈશું. ભગવાન બહુ મદદ કરશે આપણને. ધ્રુવ મહારાજના કેસમાં આપણે જોઈએ છીએ, ધ્રુવ મહારાજ મૃત્યુના મસ્તક પર પગ નાખીને વૈકુંઠના વિમાનમાં આરોહણ કરે છે. તેવી રીતે ભીષ્મ પિતામાં બાણશૈયા ઉપર કેટલી કષ્ટદાયક સ્થિતિ છે, પણ બાણશૈયા પર ના, યોગારૂઢ હતા ને, એટલે મૃત્યુ એમને જો કે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પણ એ રાહ જુએ છે. બાકી આપણે વાગે કેટલી દુઃખ પીડા થાય છે, પણ નહીં, ચક્રધારી કૃષ્ણ આવશે પછી હું શરીર છોડીશ. આખી ભીષ્મ પિતામે આખી દુનિયાને બતાવ્યું કે જો કૃષ્ણ કેવા છે, કે એના ભક્ત માટે પોતાનું વચન તોડીને પણ રક્ષણ કરે છે ભક્તને. અને એ જ કૃષ્ણે પણ બતાવ્યું કે જો મારો ભક્ત કેવો છે, એટલા માટે હું વચન તોડું છું આનું. કે જો આ બાણશૈયા ઉપર કેટલા દિવસથી પડેલો છે આ વ્યક્તિ, આ મારો ભક્ત, અને મારી રાહ જોઈ રહ્યો છે, એટલા માટે હું આવા ભક્તોનું રક્ષણ કરું છું. મારા વચનના ભોગે હું આ ભક્તો રક્ષણ કરું. કોણ નહીં કરે આવા વ્યક્તિનું રક્ષણ? ભગવાન બતાવે. એટલે બંને, જો ભીષ્મ પિતા આખી વિશ્વને બતાવે કે જો કૃષ્ણ કેટલા સારા છે, કે એના ભક્તનું રક્ષણ. પોતાને નિંદા કરે ને કે આ કૃષ્ણને શું, તમે કૃષ્ણ તો પોતાનું વચન તોડે છે, પણ કોના માટે? ભક્ત માટે. એટલે કૃષ્ણ પોતે નિંદા સહન કરે છે. એવી રીતે આપણે જોઈએ અહીંયા કે ભગવાન વરાહદેવની નિંદા કરે છે, કેટલી બધી ખરાબ ભાષામાં વાત કરે છે હિરણ્યાક્ષ, પણ ભગવાન કે નહીં, મારે પૃથ્વી, જો હું આની સાથે હમણાં લડવા જઈશ તો મારી પૃથ્વી ડરી જશે અને એ વિકટ સ્થિતિમાં મુકાઈ શકે. એટલે ભગવાને પોતાના માટે સહન કર્યું, પૃથ્વીની સાઈડ પર મૂકી, વ્યવસ્થિત રીતે મૂકી, અને પછી ભગવાન લડવા ગયા. એટલે આ ભગવાનનું વલણ ભક્તો માટે કેમ આવું છે, ભીષ્મ પિતામે ભગવાન બતાવ્યું કે જો હવે આવા ભક્તોનું રક્ષણ નહીં કરું તો શું કરવું? દ્રૌપદીને ભર સભામાં અપમાન કરવામાં આવ્યું. આ તો કેટલી ખરાબ સ્થિતિ, તમે વિચારો. એ લોકોને વનવાસ આપવામાં આવ્યો, એમનું રાજ્ય શાસનમાંથી વંચિત કરવામાં આવ્યા હતા. આટલું બધું ભગવાન હોવા છતાં આટલા બધા દુઃખો, પણ પાંડવોએ સાબિત કર્યું કે નહીં, ભગવાન માટે છે ને, ભગવાનની જેવી ઈચ્છા, એક પણ વાર ફરિયાદ નથી કરી. તયુગારૂઢ અવસ્થા, સિદ્ધ અવસ્થા. પછી ભગવાન એમને રક્ષણ નહીં આપે? આપે જ. શા માટે નહીં આપે? ભગવાન કૃતજ્ઞ થઈ જાય છે. ભગવાન પોતાની જાતને વેચી કાઢે એવી સ્થિતિમાં આવી જાય છે. તો એ જ વસ્તુ છે અહીંયા કે યોગારૂઢ થવાનું છે. અહીંયા કહે છે કે જે લોકો આગળ વધેલા આધ્યાત્મવેત્તા છે, એટલે આપણે આગળ વધવાનું છે. એક સ્થાને પડી નથી, ધીમે 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 ભક્તિ કરતાં કરતાં યોગારૂઢ બનવાનું છે. જે અધ્યાત્મવેત્તા છે તે કુદરતના કાયદાથી મુક્ત હોય છે, મુક્ત હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે પોલીસનો છોકરો હોય તે બધા કાયદા સાઈડ પર મૂકી દે, મારો બાપ છે ને, એવી રીતે. પણ એને તો સજા મળશે ગમે ત્યારે, પણ ભક્તો માટે ભગવાન કોઈ કાયદા નથી એ દેતા. પ્રભુપાદના કેસમાં ઘણીવાર એવી ઘટનાઓ બની છે કે સામાન્ય કાયદાનું ઉલ્લંઘન થતું હોય એવું લાગે. તો કુદરતના કાયદાથી મુક્ત હોય છે ભક્ત, કારણ કે ભગવાનની કૃપા હોય છે. તો બસ આપણે કૃપાની રાહ જોઈએ અને આપણી ભક્તિ કરતાં કરતાં યોગના, એ બહુ સરસ યોગની શરૂઆત, યોગની સાધના, સિદ્ધ થવા પહેલાંની સ્થિતિ અને યોગારૂઢ.
એ છે. ઇવન ભગવદ્ ગીતામાં પણ આજે યોગારૂઢ. તો આ રીતે આપણે યોગારૂઢ બનવાનું છે, પણ એની શરૂઆત સાધનાથી ધીમે ધીમે કરતા રહીને આપણે ભગવત કૃપા મેળવીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલ પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. દંતે નિધાય તૃણિકંપદયો નિપત્ય કૃત્વા જકાકુશતરિદહં રવિમિ. હે સાધવ સકલ દુરચેતન ચંદ્ર